હેલો એવરીવન, માદેવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે આપણે બનાવીએ છીએ કોલકાતાનું ખૂબ જ ફેમસ અને ચટપટું અને ટેસ્ટી એવી જાલમુરી, જે માત્ર થોડી જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને સાંજનો નાસ્તો હોય કે અચાનક લાગેલી ભૂખ હોય એના માટે આ રેસીપી પરફેક્ટ છે. તો ચાલો હવે એક પણ મિનિટ આપણે વેસ્ટ કર્યા વગર ફટાફટ શીખી લઈએ મજેદાર અને સ્વાદિષ્ટ એવી આપણી જાલમુરીની રેસીપી. તમે રેગ્યુલર સેવ મમરા તો ઘણી બધી વખત ખાધા હશે. લસણિયા સેવ મમરા પણ મેં તમારી સાથે શેર કરેલા છે કે ગાર્લિક ફ્લેવરના લસણિયા સેવ મમરા છે એ એકદમ સ્પાઇસી હોય છે અને ખૂબ જ મજા પડી જાય છે ચટપટું ખાવાના શોખીન હોય એના માટે. અને આજે હું તમારા માટે જાલમુરી શેર કરું છું, જે કલકત્તાનું ફેમસ છે. તો એના માટે કોઈ પણ એક પેનની અંદર અત્યારે હું એમાં 3 ચમચા જેટલું તેલ એડ કરું છું. અને તેલ બહુ ગરમ થાય એની રાહ નથી જોવાની. તેલ એડ કરતાની સાથે જ એની અંદર હું 1 થી 1.5 ચમચી જેટલી હિંગ એડ કરું છું. હિંગ એડ કરતાની સાથે જ એની અંદર હું બાસમતી મમરા એડ કરું છું. હવે આ બધા મમરાને હું પહેલાં કોઈ પણ જાતનો આની અંદર મસાલો એડ નહીં કરું અને એમનેમ જ એને એકદમ રોસ્ટ કરી લેશું, આપણે એકદમ શેકી લેશું. હવે એ પરફેક્ટ શેકાઈ ગયો છે કે નહીં તમે હાથની મદદથી, હું તમને બતાવું છું કે હાથની મદદથી એકદમ સરસ તમારે આ રીતે રફ કરીને જોઈ લેવાનું કે જો એનો એકદમ ભૂકો થઈ જાય તો સમજવું કે તમારો મમરો છે એ એકદમ શેકાઈ ગયો છે. બટ ખાસ ટિપ્સ એ છે કે જ્યારે પણ તમે એને શેકો છો ખાલી હિંગની અંદર, ત્યારે ફ્લેમ છે ને ગેસનો સાવ સ્લો રાખવાનો, સ્લો ફ્લેમ પર જ એને શેકવાનું રહેશે. જો હાઈ ફ્લેમ કરી દેશો તો શું થશે, તમારો જે વ્હાઈટ છે મમરા, એ મમરાનો કલર છે એ ચેન્જ થઈ જશે. એટલે આપણે વ્હાઈટ મમરો રહીએ છતાં પણ ક્રિસ્પી થઈ જાય એના માટે ગેસનો ફ્લેમ છે ને એ સાવ સ્લો રાખવાનો. સ્લો રાખીને જ એની પર બધા મમરા આપણે પહેલાં એકદમ સરસ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી શેકી લેશું. મારા બધા મમરા છે એ એકદમ એનો કલર પણ ચેન્જ નથી થયો, વ્હાઈટ છે છતાં પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે એની અંદર હું 2 ચમચી જેટલો કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરીશ. સાથે સાથે 2 ચમચી જેટલો હું ઓનિયન પાવડર એડ કરું છું, જે રેડીમેડ ઇઝીલી તમને મળી જશે. કોઈ પણ પ્રોવિઝન સ્ટોરની અંદર ઓનિયન પાવડર છે ઇઝીલી તમને મળી જશે. એટલે અત્યારે હું એની અંદર 2 ચમચી જેટલો ઓનિયન પાવડર એડ કરું છું. સાથે સાથે 1 ચમચી જેટલો, 1 થી 1.5 ચમચી જેટલો ગાર્લિક પાવડર, લસણનો પાવડર મળે છે રેડીમેડ, એને એડ કરશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ. અને આ મારા બધા મસાલાને પહેલાં હું એકદમ સરસ મમરાની અંદર મિક્સ કરી લઈશ. મારા બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર એની અંદર હું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું. અને એની સાથે સાથે જાલમુરીની અંદર તમારે જે પણ વસ્તુ, તમને જે પણ ટેસ્ટ અકોર્ડિંગ પસંદ હોય એ બધી વસ્તુ તમે એની અંદર એડ કરી શકો છો. સૌથી પહેલાં તો હું એની અંદર તીખી જે લાલ સેવ હોય છે એ એડ કરું છું. જો એ તીખી લાલ સેવ તમારે ઘરે બનાવી છે તો એ મેં મારા જે ગાર્લિક સેવ મમરા છે એમાં તમને બતાવેલી છે કે કઈ રીતે તીખી સેવ ઇઝીલી તમે ઘરે બનાવી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. એની સાથે સાથે હું 1 બાઉલ જેટલા તળેલા, જે આપણે રેગ્યુલર બી હોય છે, જે ઘરમાં રેગ્યુલર તળેલા બી હોય છે એનો જ યુઝ કરું છું. 1 વાટકો જેટલો રેગ્યુલર તળેલા બી નાખું છું. સાથે સાથે 1 વાટકો જેટલી ચણાની દાળ તળેલી. હવે આ દાળને પણ એકદમ સરસ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવી તમારે એકદમ ફૂલી ચણાની દાળ ઘરે જો તળવી હોય તો એ પણ મારા આગલા વિડીયોમાં તમારી સાથે શેર કરેલી છે, તો જરૂરથી ટ્રાય કરજો. અને સાથે સાથે 1 વાટકા જેટલા હું મસાલાવાળા દાળિયા એડ કરું છું. અને હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટને એકદમ સરસ હું મારા મમરાની અંદર મિક્સ કરી દઈશ. અને લાસ્ટમાં જો તમને થોડું અમથું એવું સ્વીટનેસ ટેસ્ટ પસંદ હોય તો તમે એની ઉપર મસાલાવાળા બી પણ સ્પ્રિંકલ કરી શકો છો. અને એકદમ સરસ મિક્સ કરી લ્યો તો ગરમા ગરમ તૈયાર છે તમારી જાલમુરી. હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ મેં જ્યારે મારો મસાલો મમરાની અંદર મિક્સ કરી દીધો એ પછી એડ કરેલા છે, એટલે મારો ગેસનો ફ્લેમ છે એ બંધ જ રાખેલો છે, છતાં પણ બધું એકદમ સરસ પ્રોપર મિક્સ થઈ ગયું છે. તો તૈયાર છે મારી ગરમા ગરમ જાલમુરી રેસિપી. ફરી મળીશું આવી જ રીતે એક અવનવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. માદેવર ટુ ઓલ.